ધંધુકામાં આજે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો। ભરવાડ યુવકની હત્યા નિપજાવવામાં આવી છે અને જે કારણ સામે આવી રહ્યું છે કે જે બાઇક ઓવરટેક કરવાનો જે મામલો હતો તેને જ લઈને માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષે બોલાચાલી થઈ હતી અને જે આ ભરવાડ યુવક છે તેને છરીના ઘા ચીકવામાં આવ્યા હતા અને તેનું મોત નીપજ્યું હતું। અત્યારે હોસ્પિટલેથી પેનલ પોસ્ટમોર્ટમ છે તે કરી દેવામાં આવ્યું છે અને અત્યારે પોસ્ટમોર્ટમ કર્યા બાદ અત્યારે જે મૃતદેહ છે તે તેમના ઘરે પહોંચી રહ્યો છે। મોટી સંખ્યામાં ભરવાડ સમાજના જે લોકો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે। જે બનાવ હતો તેને લઈને ગામમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો। અત્યારે ધંધુકાની વાત કરવામાં આવે તો સમગ્ર બજાર છે તે સડબે ઝલાક બંધ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। પોલીસનો કાફલો પણ છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। આ બનાવના પગલે ભરવાડ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ કેટલીક દુકાનોમાં આગ ચંપીની ઘટનાઓ પણ સામે આવી હતી અને તેને જ લઈને જે પોલીસ કાફલો છે તે મોટી સંખ્યામાં અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો આ બનાવના પગલે પોલીસ પણ એક્શન મોડમાં આવી છે। 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હોવાના સૂત્રો તરફથી જાણકારી મળી છે। અત્યારે જે મૃતદેહ છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે। સાથે જ પોલીસ કાફલો છે તે પણ અત્યારે તૈનાત છે। હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો છે તે એકત્રિત થયા હતા અને અત્યારે જે આ મૃતદેહ છે તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે। આ સીધા દ્રશ્ય છે જે હોસ્પિટલ બહારના તમને બતાવી રહ્યા છે ધંધુકાથી। અત્યારે પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં તૈનાત કરી દેવામાં આવ્યો છે। આ સમગ્ર મામલાને લઈને શું અપડેટ સામે આવે છે તે તમામ અપડેટ સાથે તમને માહિતગાર કરીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા